જોડિયા તાલુકામાં પહેલી વખત આમ આદમી પાર્ટી ચૂંટણી લડી તાલુકા પંચાયતમાં 2 તાલુકા પંચાયતના આપણા સભ્ય ચૂંટાણા, 7 મત અને 23 મતે હારી ગયા. પહેલી ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટીનું આવડું બધું પ્રેશરના છતાં આપણે નાના માણસો ઉમેદવાર મળ્યા છતાં પણ ચૂંટણી લડી અને આખા જામનગર જિલ્લાની અંદર આપણા તાલુકા પંચાયતના 24 સભ્યો, 2 કોર્પોરેટરો જામનગરમાં અને 3 જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્યો ચૂંટાયા. જામનગર જિલ્લામાં અત્યારે દેવભૂમિ દ્વારકામાં આમ આદમી પાર્ટી 2nd નંબરે છે, કોંગ્રેસ 3જા નંબરે. લોકસભા ગયા વખતે 2022ની ધારાસભા વખતે આપણે 2nd નંબરે હતા, કોંગ્રેસ 3જા નંબરે હતા. આજે આપણા વિસ્તારમાંથી આ 2 સભ્યો ચૂંટાણા છે તાલુકાના. કાંઈ પણ કામ આ વિસ્તારમાં હોય તો બંને તાલુકાના સભ્યોને કહેવાનું, એ નહીં પતે તો અમે છે બેઠા છે, તમને એમને માનતા કાંઈ કોઈ નથી. તમારા કોઈ પણ જાતના કામ હશે અમે કરશું. આ 2 તાલુકા અમારા ફોન નંબર છે. બંને તાલુકાના પ્રતાપભાઈ કોંગ્રેસમાં, અમારા બીજા 3 કોંગ્રેસના જિલ્લા પંચાયતના ફોન નંબર. આ તાલુકા પંચાયતના સભ્ય રહી ગયા છે 5 વર્ષ, પાછા આમ પાછળ ચૂંટાણા. અને રાઘુજીભાઈને પીએ રહ્યા છે ને હકુભાઈને પીએ તરીકે કામ કર્યું છે. એટલે અને વહીવટી અધિકારીઓનો બોર્ડ અને અત્યારે રહીએ છે અમદાવાદ, ગાંધીનગર. એ તમામ સચિવોથી કરીને બધે આ સંબંધ છે. છેલ્લે તો અધિકારી કામ કરે છે ને. આપણા બાવરવા સાહેબ બહુ અનુભવી માણસ છે. મોરબી માળિયા વિસ્તારના ઘણા ટાઈમ એક વખતના ધારાસભ્યના પણ ભાગીદાર હતા. યકુબભાઈ, પછી અમારા ભાઈ આ વિસ્તારના અર્જુનભાઈ, અશોકભાઈ, ગોપાલભાઈ, અમારા સંજયભાઈ જૂના આમ આદમી પાર્ટીના પાયાના સત્રો, એટલે સંજયભાઈ અમારા યુવા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના તાલુકાના માધનપુર ગામના. આ અમારા તાલુકાના પ્રમુખ છે ભાઈ ચિંતનભાઈ, અને હરિયાણાના સરપંચ પણ રહી ગયા છે. ડૉક્ટર સંતોષભાઈ છે. જામનગર જિલ્લા સિટીની અંદર ટોપ લેવલના 5 બાળકોના નિષ્ણાત ડૉક્ટરો છે, એવાના એક ડૉક્ટર છે ને એપલ હોસ્પિટલ આવેલી છે. અને કાલાવડ વિધાનસભાના એ અત્યારે પ્રભારી છે અને આવનારા એ ધારાસભાના સંભવિત ઉમેદવાર છે. આ માણસ શા માટે આમ આદમી પાર્ટીમાં જોડાય? આમ આદમી પાર્ટી છે એ આરોગ્ય, શિક્ષણ, ખેડૂતને કેમ ભાવ મળે, વીજળી ગામડાની અંદર કે સિટીની અંદર કેમ ફ્રી મળે, એના જે સિદ્ધાંતો છે, બાળકોને જે સરકારી શિક્ષણ છે એ પ્રાઇવેટ કરતાં પણ સારું મળે, એના એવા વિચારોથી માણસ જોડાયેલા છે. નાનો સુના માણસ નથી. તો આવનારી આ ચૂંટણીમાં ધારાસભાની 2051ની જે ઇલેક્શન આવવાનું છે એમાં મુખ્ય મુદ્દા ક્યાં રહેવાના? મુખ્ય મુદ્દા બાળકો અત્યારે ભણીને હોશિયાર બાળકો હોય, નીટની પરીક્ષા આપતા હોય કે એવી પરીક્ષાઓ વારંવાર ગુજરાતમાં 35 વખત ગુજરાતના પેપર પૂછ્યા, કેન્દ્રના હમણાં નીટના પેપર પૂછ્યા, હમણાં જામનગરમાં આરોગ્ય વિભાગના પેપર પૂછ્યા. માંડમાં રાત દિવસ મહેનત કરે. ગરીબમાં બધાના પૈસાવાળા નથી. આપણે તો ગરીબના દીકરીઓ બધી પરીક્ષા કરે. આપણા પૈસા ઓછી ના લે, બીજી ના આવી, રોકડ ના આવી, બીજા પાસેથી લઈને આપણા દીકરાઓને આપણે ભણાવીએ. ભણાવીમાં પછી આપણી આશા હોય. ઘણીને અત્યારે એવા કિસ્સા છેલ્લા 25 આવી ગુજરાતમાં 25 એકનો એક દીકરા હોય, ભણીને એના મા બાપે માંડ મજૂરી કરીને એને ગાંધીનગર તૈયારી કરવા મોકલાવે. પછી પેપર ફૂટે તો પાછી તૈયારી કરવી પડે. પેપર હારું ગયું હોય પછી એવા 25થી 70 દીકરાઓ આપઘાત કરી દીધા. કેના હિસાબે? સરકારની પેપર ફૂટ્યું એટલે ને. એકનો એક વાલસો હોય, એકનો એક ખોડાનો ખૂનનારો જેના ઘરેથી વહી જાય ને એને આ પીડા હોય. પણ આ પીડા જો નહીં સમજી તો આપણી ઘરે કાલ આવશે. આપણે હવે વિચારવાનો સમય આવી ગયો. આ થાંભલા છે પ્રાઇવેટ કંપની છે ને. આપણે હવે હમણાં એક ગામડાની અંદર ને સિટીની અંદર તમે સોલાર સ્વિચ કરો, વધારે બિલ આવતું કરાવે જ નથી આવતા સરકાર. શું આપે છે આપણે? 2 રૂપિયા, અને એ આ કંપનીને 7 રૂપિયા આપે, 9 રૂપિયા આપે. હમણાં આપણે નહીં ભાવ આપે તો આપણે મોટું સોલાર નાખીને આપણે વીજળીનો 3000 ઉપયોગ થાય તો આપણે 10,000ની વીજળી ઉત્પન્ન કરી. આપણી છત એવડી હોય તો આપણે પૈસા આમાં મળવા જોઈએ કે ન મળવા જોઈએ? મળવા જોઈએ ને. તો તમે જોજો જેને નાખ્યું ને પૂછ્યું ને પૈસા નથી મળતા વીજળી. કંપનીના તો જેટલા યુનિટ હોય ને એનાથી જ્યાં લખાવીને કરોડો રૂપિયા સરકારની પેઢીઓને કંપનીઓને દીધો. એક બાજુ પહેલાં એમ કહેતા કે રાવણ હતો, ભગવા પહેરીને મા સત્તાનું અપહરણ કરવા આવ્યા હતા. આ હિન્દુના નામના ભગવા પહેરીને આપણે લૂંટ કરાવી અને વધારેમાં વધારે લૂંટ થાય છે ને હિન્દુઓની થાય.
ખેડૂત કોણ છે? 90% હિન્દુ છે ને? આજે કપાસ ગયા વર્ષે અમેરિકાથી આયાત કર્યો, 950 રૂપિયામાં અમેરિકાનો કપાસ પહોંચી ગયો. ગુજરાતની અંદર કે ભારતની અંદર તમે બધા કપાસ વાવતા, કપાસ BT2 આવે છે, અમેરિકામાં 9 BT આપે છે, 70 મણ વીઘે કપાસ થાય અને રોગ જીવાત એમાં કાંઈ ના આવે એટલું સંશોધન કર્યું હતું. અહીંયા કેમ ભાઈ નથી આપતા? આ મોન્સાન્ટો જે કંપની હતી ને આપણે 4G આવે છે એ વિધાઉટ બિલનું આવે છે. વિધાઉટ બિલનું આવે તો એમાં પ્યોરિટી ન હોય, કોઈ કંપનીનો કાયદેસર આવે તો પ્યોરિટી આવે ને જવાબદારી થાય ને. શા માટે આ ભાજપ સરકાર ખેડૂતને જો એમ કે ડબલ આવક કેવી તો આવા લઈ આવવા પડે ને તમારે લઈ આવવાની? શા માટે નથી લઈ આવવા? ખેડૂત કેમ પાયમાલ થાય, જમીન કેમ વેચી નાખે ને કંપનીઓ કેમ કંપનીઓ લઈ લે? આ ભારતીય જનતા પાર્ટીની RSSની એક પોલિસી છે. ખેડૂત બરબાદ થઈ જાય, ખતમ થઈ જાય અને મોટા જમીનદારો પાસે જમીન બધી થઈ જાય.